હાલો મિત્રો, જય ઠાકર, જય માં ખોરો. કેમ છો બધાને? મજામાં જ રહેજો. તો સવારમાં નવા બ્લોગમાં સ્વાગત છે તમારું. અને બધાય મિત્રોને ગુડ મોર્નિંગ. કેમ કે હજી તો વાગ્યા છે, અત્યારે તમે જાગ્યા હોય ન જાગ્યા હોય અમુક, બરાબર છે, તો બધાને કોઈ પણ કહી દઉં છું. અને અત્યારે વાગ્યા 5:30 વાગ્યા છે. અને બહાર તો અંધારું છે, ઘનઘોર. અને આપણે દૂધનો પાછું ભરવાના છે, તો તમને બતાવવા માટે આજે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે વહેલો. તો પાછળ મારી પાસે ચા બને છે. ચા બને છે ને, કેમ કે એ ચા બનાવી લે તો હું પાર્સલ ભરી લઉં, બરાબર? આવી જાય પાર્સલ ભરવા. તમને ખાસ કરીને બતાવવાનું છે, તમને દેખાય કે ન દેખાય, કેમ કે દાદા મોટું દેખાય છે, કેમ કે સવાર છે, 5:30 વાગ્યા છે વહેલા. ભટ્ટા આવડે કે ભરતા તો મારી જેવા કોને આવડે? હું એટલે ભરાઈ ગયું. ભરાઈ જેવું હોય, હું વાટે હોય અમારી દોઢની બેની એક છે ને. હા, દોઢની બે એક છે. એક છે. સવારમાં શું છે, યાદ ન રહે, ઓછું રહે, બહુ મગજમાં નથી થતું. કેટલું રાખવું? હાલો આવે તો હાલો તો ભાઈ, હવે આપણે કઈ રહી છે યજ્ઞ. હાલો સ્ટાર્ટ કરી દઈએ યજ્ઞ. નીકળી આવે. ભરતા કેવું આવડે છે મને થોડુંક કમેન્ટમાં બતાવજો, બરોબર? હા કે નહીં? તારા કરતા મને સારો આવડે. તો ભરે ને હું તાર ઝટકે ફરાઈ જવા જાય કેમ મિત્ર? જેટલી રહી ગઈ બધી હાથી જેટલી કઈ એવી ન હોય. એટલી સ્પીડ તમારી ત્યાં હોય તો ત્યાં ભરો. હાલો તો મારે કાંઈ ટેન્શન જ નહીં. હાલો મિત્રો, હવે મળીએ ફરાઈ જાય પછી. હવે પાર્સલ ભરી લઈએ, કેમ કે પછી આપણે ચા પાણી પીએ, પાર્સલ ભરી લઈએ, પછી તમને બતાવી દઉં કેટલા પાર્સલ ભર્યા છે અને કેટલાના છે, બરાબર? ત્યાં સુધી બના રહેજો, ત્યાં સુધી હું ભરી લઉં કમ્પ્લેટ. તો મિત્રો, પાર્સલ ભરી લીધા છે કમ્પ્લેટ. ને જો અહીંયા કેન ધોઈ નાખ્યું છે, ને આ જુઓ, આ બધા પાર્સલ જો, આ બધા 1:11, પછી આ 2નું ને અડધું, અઢી, પછી આ 1.5, પછી આ 3 લીટર, બરાબર? તો આ રીતનું અમારી સિસ્ટમ. હવે એ ભરે છે પાર્સલ ને આગળ જાહે. એટલે કેટલી થયેલી થઈ કુલ ખબર? 11 લીટરની, 1.5ની 1, અડધાની 1, 3 લીટરની 1 ને 2 લીટરની 1, એટલા પાર્સલ થયા છે. તો હવે આપણે મળશું પછી નાહી ધોઈ કમ્પ્લેટ થઈ, બરાબર? કપડાં બપડા સાંજ કરી લઈએ અને કામમાંથી હવે ફ્રી થઈ જઈશું. આપણે થોડુંક કામ છે મારે, વાસણ અંદર પૂરવાના છે, આમાં સાફ સફાઈ કરવાની છે, ને આ દૂધના ઠાંપડા ધોવાના છે, આ બધામાં એટલામાં સફાઈ કરવાની છે. પછી આ 2 વાસણા બારા છે તો એને અંદર પૂરી દેવાના છે. ને ગાયું ત્યાં બાંધેલી છે, નિરણ ખાય છે તો એને છોડવાની છે. એટલું કામ મારે બાકી છે, તો એટલું કામ એક ઝટકી ભેગું કરી અને પછી આપણે કમ્પ્લેટ થઈને મળશું. ત્યાં સુધી બના રહેજો, કેમ કે હજી આપણે સવાર થયું નથી અને પછી સવાર થાય ત્યારે મળશું. તો મિત્રો, દૂધની ગાડી પણ નીકળી ગઈ છે, જુઓ, બરાબર? તો મિત્રો, હું આવી ગઈ છું પાછી ફ્રેશ થઈને. જો કમ્પ્લીટ થઈ ગયા, તો હવે ઘરે જવા બાજુ થઈ જવું પડે, કેમ કે હવે ઘરે જવાનું છે પાછું. ને જેમ બને એમ ટૂંક સમયમાં આપણે અહીંયા આવી આવવાનું છે, કેમ કે મજા આવે છે. ને બીજા નંબરમાં કે સવાર થઈ ગયું છે ને, દે પણ ઉગી ગયો છે.
ચાલો આપણે જાય ઝૂલે. તો અત્યારે વાગ્યા છે 7:15 બરાબર, ને દિવસ ઉગતો આવે છે ને ગાયો બધી જો છૂટી કરી નાખી છે. થોડીક જગ્યા સારી છે તો અહીંયા બધું ઊભી ગયું છે. ને આજે તો કામકાજ કાંઈ છું નથી કાલનું, કેમ કે લાઇટ જ નથી કાલે બરાબર. પહેલાં નજારો દેખાડી દઉં છું બધો. તડકો દેખાય છે આજે તો. હવે આપણે 1-2 કમેન્ટ લઈ લઈએ બરાબર. બનાવી રહેજો, જેની કમેન્ટ હોય એ સાંભળી લેજો. તો ઝૂલે આવી ગઈ છું ને એક ભાઈ એવું કહેતા હતા કમેન્ટમાં કે બેન તમે નવરાત્રિના ઉપવાસ કરો છો કે નહીં. તો એ ભાઈને મારે એટલું કહેવું છે કે નવરાત્રિના ઉપવાસ હું કરતી નથી બરાબર. મેં ઉપવાસ ખૂબ કર્યા છે, હમણાંથી મેં બંધ કર્યા છે. ને કેમ કે મારે કામ જ એટલું હોય છે, 4 વાગ્યાનું કામ હોય. એક જ ધારું તમને ક્યારેક ક્યારેક અવારનવાર વિડીયોમાં બતાવતી હોય કામ. તો આ રીતનું કામ હોય મારે, એટલે ઉપવાસ કરવામાં કોઈ ફાયદો નથી. કેમ કે ફરાળ હું કરતી નથી. ઉપવાસ કરું તો બીજા નંબરમાં કે આપણે ખોટા કામ હામટું ભૂખ લાગે ને પછી ફરાળ કરવી તો એ કંઈ ઉપવાસ કહેવાય નહીં. તો મીડિયમમાં કામ હોય ને તો આપણે કંઈ પણ કરી શકીએ ઉપવાસ. તો અમારે તો ગૌશાળાનું કામ, ઘરનું કામ, અહીંયા પાછું અહીંનું કામ, પછી વાઢવાનું, દોવાનું, કોઈ તાગો નથી. એટલું કામ હોય, એમાં મારે ઉપવાસ થઈ શકે એમ નથી. તો મેં ઉપવાસ કર્યા નથી બરાબર. ને બીજા એક ભાઈ એવું કહેતા હતા કે બેન સડા લઈ લો, એવું કહેતા હતા. સડા લઈ લો બરાબર, પગ સારા લાગતા નથી. તો થેન્ક યુ ભાઈ. કેમ કે થોડુંક આમથી આમ હોય ને ખોટા સડા મેં કોઈ દી પહેર્યા નથી, એટલે ખોટા મને સારા જ હોય. ખોટા બહુ મસ્ત હોય. તો મને હાસાનો વધારે શોખ છે, એટલે હાસા તૂટી ગયા. એટલે હવે આપણે પાછા એ જ દુકાને જવાનું છે કરાવવા માટે. તમને દેખાડીશું, બના રહેજો કઈ દુકાને જાશું એ સુરતમાં. કેમ કે બુટી કરાવીથી એ દુકાને અલગ હતી ને સડા કરાવ્યાથી એ અલગ હતી. તો આપણે સડા જ્યાં કરાવ્યા છે ત્યાં જવાનું છે. તો શરૂઆતમાં તો ત્યાં આપણે જાશું ત્યારે કડાક કરાવશું સડા, ને ત્યારે ખબર પડશે તમને. આપણે તો શું છે કે ગમે એટલી ગરીબાઈ છે પણ હજી ખોટા સડા નથી પહેર્યા મેં, માતાજીની દયાથી. ને સાચા સડા પહેરું છું, પણ હવે શું છે કે આ કામમાં તૂટી જાય છે. એમાં આકડિયા તો કેવડા મોટા મોટા હતા, તો આકડિયા તો ગારામાં ગળી ગયા છે, જડ્યા જ નથી, ગોતાય નથી. એમાં ક્યાં ગારામાં જડે, એટલે એવું કંઈ હોય નહીં. પણ ઘણીવાર ખોવાયા કરે કામ, એવું છે એટલે. અને પાછું કરાવીએ બસ હાલું જાય છે. તો આપણે ફાઇનલ કરાવવા જઈશું એટલે બતાવશું. તો બીજી એક કમેન્ટ હતી પણ હવે એને આપણે, હા, કે બેન ઘરકામનો વિડીયો બનાવો બરાબર. તો ઘરકામનો વિડીયો બનાવશું, કેમ કે અહીંથી જાઓ એટલે વિડીયો મારે થઈ જાય છે. અહીંયા ગૌશાળા થઈ જાય છે વિડીયો, એટલે ઘરે સ્ટાર્ટ કરીશ ને તો ઘરે આપણે ઘરનો ને ઘરકામનો બનાવીશ બરાબર. કેમ કે શરૂઆતમાં તો કચરા પોતા વાસણ, પછી રોટલા રોટલી શાક ચા આ બધું કરીશ, બધું બતાવીશ બરાબર ને. તો બનાવી રહેજો આમાં જેમ બને એમ, તમે જે કહેશો એ બધું બનાવશું. પણ આપણે એવન રાયકામ જશો તો વધારે મજા આવશે. આજે આપણે એમાં રાખ્યો છે સોડાનો સેલડ. તો એવન રાયકામાં આજનો વિડીયો સોડાનો સેલડ રાખેલો છે. તો જે બાકી હોય એ બધા જાજો. ને એ સેલડ બનાવવાનું કારણ એ છે કે તમે મને મળ્યા છો, તમારો મને પ્રેમ મળ્યો છે. તો આવો નવો પ્રેમ રાખવા માટે મેં ચેનલ બનાવી છે. કેમ કે જો આમાં કોઈ તમે પણ વિશ્વાસ ન કરતા કે અત્યારે હું તમારી સાથે જે બોલું છું, તમારી સામે બોલું છું, એ ચેનલ ક્યારે ડિલેટ થઈ જાય એનું કોઈ નક્કી નથી. તો આમાં પ્રોબ્લેમ ક્યારેક અવારનવાર આવ્યા જ કરે છે. તો પ્રોબ્લેમ આવે છે ને એને કારણે ઘણાની ચેનલ ડિલેટ થઈ ગઈ છે.
તો આપણી પણ કોઈ નક્કીની ડિલેક્ટ થઈ જાય, બરાબર છે. ડિલેક્ટ થઈ ગયો હોય તો તમે પાછા મને કોઈ મળવાના નથી, હું તમને મળવાની નથી. તો એને કારણે મેં બીજી ચેનલ બનાવી છે, તો ફટાફટ એમાં જવાનું ભૂલતા નહીં. એવન રાયકા લખજો ને સર્ચ મારજો એટલે આવશે, બરાબર. તો મારા ખાસ મિત્રો હશે તેમાં જશે, કેમ કે મને એ લાલચ નથી રૂપિયાની, મને તમારી લાલચ છે કે તમારો પ્રેમ જે છે ને એ મને ખોવાઈ જશે ક્યારેક. આ જે ચેનલ બંધ થઈ જાય ને ત્યારે, તો બંધ થાય નહીં ને એ પહેલાં આપણે એમાં જવાનું છે. એવન રાયકામાં ફટાફટ જાઓ ને એને સબસ્ક્રાઈબર કરો, એટલે આપણે સેલનના વિડીયા એમાં આવે છે ને ખૂબ સરસ. આજે સોડાનો સરસ બનાવ્યો છે ને હજી પણ એમાં ઘણા સેલડ બનાવવાના છે, કેમ કે આખા બટેટાના એવા બધા સેલડ બનાવવાના છે. આખા બટેટાના કેટલાક ખાઈ જાય છે માણસ ને એ રીતના. પછી પાણીપુરીના ઘણા સેલડ છે ને તમને પણ કોઈ યોગ્ય લાગે ને કોઈ મગજમાં આવે તો કહેજો, કમેન્ટમાં બતાવજો, તો આપણે એ ચેનલમાં બનાવશું. આમાં તો નહીં આવે પણ એવન રાયકામાં ખાસ કરીને આવશે. સેલડના જ રાખ્યા છે, નામ જ આખી ચેનલ છે. એમાં સેલડ જ મારવાના આપણે. મિત્રો હું જાઉં છું વાડવા, આવી ગઈ છું ગૌશાળા, અને આજે મારે એકલીને જવાનું છે ને જો કામ ચાલુ છે ગૌશાળાનું બધું. ને આ જાય છે દવાખાને, તબિયત લૂઝ થઈ ગઈ છે. તો મારી એકલી ઉપર આવ્યું છે વાઢવાનું, હું જાઉં છું વાઢવા માટે. ચાલો મળશું ક્યારેક પાછા ફ્રી થશું ત્યારે, બરાબર. તો 3 દિવસ દવા લઈ છે છતાંય તાવ આવી ગયા છે. આપણે બાંધી દઈશું મોઢે કમ્પ્લેટ. તો હવે જઈએ છીએ વાડીમાં. તો આવે છે મારી પાસે, બરાબર. રિપોર્ટ કાઢવી નાખજો. એકલીને વાઢવાનું છે, તડકો છે જોરદાર. દયા કરો થોડીક મારી માટે, નકર પછી રડાઈ જશે. હવે તો રોદણે પાણીએ રડવું પડશે એવું લાગે છે મને. તો આપણે આવી ગયા છે, દાંતરડા કમ્પ્લીટ તૈયાર છે. મારું દાંતરડું મારે ગોતવું પડશે. મારું દાંતરડું મારે તૈયાર છે, આ મારે લીધેલા છે, અહીંયા છે. તો આપણે આ લઈ લીધું છે હથિયાર, બરાબર. હવે મંડીએ વાઢવા, અહીંથી શરૂ કરીએ.